ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને હવે સુરતનું રાજકારણ ગરમાયું છે। સુરતમાં ભાજપ અને કોંગ્રેસના બંને પક્ષોમાંથી નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। શહેરના 12થી વધુ સક્રિય નેતાઓ અને વર્ષો જૂના કાર્યકર્તાઓએ કેસરીઓ અને પંજો છોડીને આમ આદમી પાર્ટીનો છેડો પકડ્યો છે, જેને લઈને રાજકીય માહોલ ગરમ જોવા મળી રહ્યો છે। સુરત મહાનગરપાલિકાની ચૂંટણી આવે એ પહેલા સુરતની રાજનીતિ ગરમાઈ છે। એક બાજુ કોંગ્રેસમાંથી રાજીનામું આપી રહ્યા છે કોંગ્રેસ પણ રાજીનામું આપી રહ્યા છે, નવા હોદ્દેદારો અત્યારે રાજીનામું આપી રહ્યા છે। હવે આજે કોંગ્રેસમાંથી અને બીજેપીમાંથી લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। કેટલાક લોકો અમારી સાથે જ આપ જોઈ શકો છો જે આમ આદમી પાર્ટી જોઈન કરી છે, કોંગ્રેસના લોકો પણ છે, ભાજપના લોકો પણ છે, અને આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે અને સુરત શહેરના અધ્યક્ષ ધર્મેશ ભંડેરીજી એમની અધ્યક્ષ સ્થાને આ લોકો જોડાયા છે। એમની સાથે વાત કરીશું અને જાણવાની કોશિશ કરીશું કોંગ્રેસ છોડવાનું કારણ શું છે, આમ આદમી પાર્ટી જોઈન કરવાનું કારણ શું છે। શું નામ છે આપનું? अवधेश सिंह। અવધેશભાઈ, કેમ આમ આદમી પાર્ટી જોઈન કરી છે, કોંગ્રેસ કેમ छोड़ी છે? कांग्रेस की नेतागिरी इतनी कमजोर रूप से काम कर रही है जिससे कि हम लोग खुद दुखी हुए हैं। 40 साल से हम कांग्रेस को मजबूत करने का प्रयत्न कर रहे हैं, लेकिन नेतृत्व जो है जो कांग्रेस को हमेशा कमजोर करने का काम कर रहा है। अभी जो वर्तमान में जो प्रमुख बने हैं सूरत शहर कांग्रेस, विपुल भाई उदनावाला, बिल्कुल उनको कुछ अनुभव नहीं है, कोई आवड़त नहीं है, उनको बना दिया गया। एक 2-5 आदमी उनके साथ नहीं है, और आज जो वहाँ जो आज डिक्लेयर हुआ है जो होद्देदार, बिल्कुल निष्क्रिय आदमियों को उनको बना दिया गया। जो कांग्रेस को मजबूत करने के लिए 40 साल से प्रयत्न कर रहे हैं, उनको दरकिनारा कर दिया गया। तो मुझे लगा कि अगर भाजपा को हराना है तो आम आदमी ही विकल्प हो सकता है, कांग्रेस नहीं हो सकती। બિલકુલ, તમારું નામ શું? મારું નામ કનુભાઈ દેસાઈ। શું કેમ કોંગ્રેસ છોડી છે અને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે? 10 વર્ષથી હું સુરતની અંદર માલધારી સેલની અંદર સક્રિય હતો બધી રીતે, પણ ભાજપ કોંગ્રેસ જે રહ્યું ને એની અંદરની રાજનીતિ રહી ને એકદમ કોઈ મતલબ લેવલ વગરની। અને બીજું કે આ દુનિયાની અંદર જીવવું હોય ને આ દુનિયાની અંદર જો કોઈ પણ પાર્ટીને મજબૂત કરવી હોય ને તો ચાણક્ય નીતિ શીખવી જોઈએ। ચાણક્ય નીતિ શીખવા માટે અત્યારે હાલ એક જ વિકલ્પ અત્યારે હાલ છે કે આમ આદમી પાર્ટી, કે જે સમાજની વચ્ચે જાય, નાના માણસની વચ્ચે જાય અને બધાની વચ્ચે જાય ને બધાના દુઃખને જે સમજે ને એ જ મતલબ આમ આદમી પાર્ટી ગણે। શું નામ છે તમારું? મારું નામ જાવેદભાઈ બિહારી। જાવેદભાઈ, કોંગ્રેસ છોડવાનું કારણ શું છે આપણા? આમ આદમી પાર્ટી જોઈન કરવાનું કારણ શું? કોંગ્રેસ છોડવાનું કારણ આ છે કે અમારા કોંગ્રેસના જે કાર્યકર્તા હતા એ બધા વાઘ છે, અને અમારી જે જવાબદારી છે એ બકરી લોકોને આપી દે છે। તો વાઘ સામે બકરી હોય તો મેલ નહીં પડે, આ કારણે અમે લોકો કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીમાં આવ્યા છે। અચ્છા, તમારું નામ શું છે? हरिमंगल सिंह। આપ કેમ કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે? कांग्रेस की नेतागिरी डेवलप होने के नाम नहीं ले रही, संगठन में कोई दम नहीं है। हम लोग कंटाल के वहाँ से हट गए कि आज तक वो धनसुख भाई बाबू राय का जब तक थे तब तक तो कुछ गनीमत थी पार्टी के अंदर, उनको हटा के एक नबड़े कमजोर अनट्रेंड आदमी को प्रमुख बना दिया, तो हम समझ लिए कि पार्टी विकास नहीं करेगी, नर्क में जाएगी, तो हमने परित्याग कर दिया। लेकिन राजनीति का जो चक्कर है वो छूटता नहीं किसी से, इसलिए हम विकल्प के रूप में आम आदमी पार्टी को चॉइस की है, इसलिए यहाँ जुड़ गए हम। તો બિલકુલ આજે તમામ લોકો છે કોંગ્રેસના છે અને કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। શું નામ છે આપનું? ભરતભાઈ શંભુભાઈ પ્રજાપતિ। કઈ કોંગ્રેસમાંથી હતા આપ? હા, કોંગ્રેસમાંથી 1995 થી હું કોંગ્રેસમાં સક્રિય હતો, યુથ કોંગ્રેસમાં પ્રદેશમાં હતો, અને 2010માં કતારગામ 7 નંબર વોર્ડમાંથી હું ઇલેક્શન લડ્યો હતો। આપના પિતાજી પણ સુરત શહેર કોંગ્રેસના અધ્યક્ષ હતા? હા। તો આટલું જૂનું કોંગ્રેસ સાથે નાતો હતો તમારો, તો પછી નાતો તોડવાનું કારણ શું? નાતો તોડવાનું કારણ એ જ છે કે સુરતના કોંગ્રેસની અંદર વહાલા દવાલાની નીતિ બહુ ચાલે છે, અંદરના ઝઘડા એટલા બધા છે કે અમારા જેવાએ કંઈ કામ કરવું હોય, કોઈ નેતાગીરી છે નહીં, નથી તો સુરતમાં નથી તો ગુજરાતમાં, તો અમારે કામ કરવું હોય તો કોને સાથે લઈને ચાલવું એ બહુ મોટો પ્રશ્ન હતો અમારી માટે। બીજું એવું હતું
કે હું વોર્ડમાં કે ગમે ત્યાં નીચેથી કામ કરવાવાળો સામાજિક કામ કરવાવાળો વ્યક્તિ છું. હવે હું દરેક જગ્યાએ જતો હતો તો ભાજપથી બધા બહુ નારાજ છે, ભાજપને મત આપવા નથી. અને જ્યારે મત આપવા જાય છે ત્યારે ભાજપને મત નથી આપવો, પણ એની સામે કોંગ્રેસને મત નથી આપવો, એ આમ આદમીની એક વિચારધારા થઈ ગઈ છે. તો એનો પર્યાય એક જ છે આમ આદમી પાર્ટી. આમ આદમી પાર્ટી અત્યારે સોસાયટીઓ જઈને એકના સોસાયટીના પ્રશ્ન, સુરતના પ્રશ્ન, ગુજરાતના પ્રશ્ન, ખેડૂતોના પ્રશ્ન, આ પ્રશ્ન એવી રીતે લઈને ચાલે છે કે આમ આદમી પાર્ટી પર વિશ્વાસ આવી ગયો છે. એટલે આમ આદમી પાર્ટી સાથે રહી અમે પણ આમ આદમીને મજબૂત કરીશું. આમ આદમીનું કામ કરવા અમને બહુ સરળતા રહેશે. એટલે આમ આદમી પાર્ટી મેં જોઈન કરી છે. તો કોંગ્રેસ છોડવાનું કારણ કોઈ કે નવી જે બોડી બની છે એના કારણે છોડી છે કે બીજી કોઈ વસ્તુ? ના, મેં કીધું તેમ કે પહેલેથી જ કોંગ્રેસની અંદર નેતાઓ વધારે છે, કાર્યકર કોઈ નથી. બધાએ સૂટ બૂટ તૈયાર થઈને જ્યારે કઈ પણ પ્રોગ્રામ હોય તો નેતા તરીકે આવી જવું છે. જ્યારે નીચે આમ આદમીનું કામ હોય ત્યારે કોઈએ આવવું નથી. નાના પ્રશ્નો કોઈએ ઉઠાવવા નથી. અંદર કોઈ સક્રિય હોય તેને કેવી રીતે નીચે પાડવો એ લોકોની નીતિ થઈ ગઈ છે. એટલા માટે બિલકુલ આ તમામ કોંગ્રેસના લોકો છે. ભાજપમાંથી એક ભાઈ આવ્યા છે. શું નામ છે આપનું? જીતેન્દ્ર કુંભાર. કઈ પદ પર હતા અને કઈ જગ્યા? હું યુવા મોરચામાં સુરત શહેર કારોબારી સભ્ય હતો. અચ્છા, તો બીજેપી થી રિઝાઇન કરવાનું કારણ શું? આમ આદમી પાર્ટી જોઈન કરવાનું કારણ શું? બીજેપીમાં અમારે પ્રોબ્લેમ એવો આવેલો કે ભાઈ ત્યાં જૂથવાદ વધારે છે. ભાઈ ઉદ્દાનો જૂથ અલગ, લિંબાયતનો અલગ, આના ત્યાં જવાનું નહીં, પેલા ત્યાં જવાનું નહીં. એનું કામ પેલા જૂથવાદનો કોઈ માણસ કોઈ કાર્યકર્તા હોય એમના પાસે ગયો હોય તો એનું કામ નહીં થાય. હવે અમે બૂથ લેવલ પર જ્યારે અમે કામ કરતા હોઈએ છીએ, સોસાયટીની અંદર અમે કામ કરતા હોઈએ છીએ લોકોનું, ત્યારે સોસાયટીનું જે કામ હોય છે એ લોકો અમારા જેવા લોકોને આગળ કરતા હોય કે ભાઈ તમે આ બધું સોસાયટીનું કામ છે તમારે કરવું પડે. પણ અમે જ્યારે અમારા જે આ નેતાઓ લોકો છે, જે કોર્પોરેટર લોકો છે, કે અમારા જે અલગ અલગ જૂથના લોકો છે, એ લોકો એ કામ કરવા માટે તૈયાર થતા નથી. અને આ બધી વસ્તુને લીધે અમે બધા નારાજ થઈને આમ આદમી પાર્ટીમાં જોઈન કરવાનો અમે નિર્ણય કર્યો છે. અને છેલ્લા 5 વર્ષમાં જે આમ આદમી પાર્ટીનું અમે કામ જોઈ રહ્યા છે, જે વિપક્ષમાં હોવા છતાં પણ આટલું બધું કામ કરતા હોય, શિક્ષણ નીતિ હોય કે ભાઈ આરોગ્યનું જે પણ હોય એ પર એ લોકોએ જોર આપીને દરેક નાના માણસની સમસ્યા એ લોકો સાંભળે છે. અને એ બધું એ લોકોની ઈમાનદારીની જે રાજનીતિ એનાથી પ્રેરિત થઈને અમે અમારા બધા સમર્થકો સાથે અમે આજે આમ આદમી પાર્ટીમાં જોઈન થયા છીએ. કેટલા વર્ષથી ભાજપમાં રહ્યા છો? હું 13 થી 14 વર્ષથી હું ભારતીય જનતા પાર્ટીમાં સક્રિય છું, નિષ્ઠાવંત કાર્યકર્તા હતો. અને જ્યારે અમે ટિકિટની વાત કરીએ ત્યારે એ લોકો અમને કહેવામાં આવે કે તમારા સમાજના કેટલા મકાનો છે, તમારો સમાજ કેટલો છે તમારા વોર્ડમાં. તો મેં એ લોકોને ત્યારે એ ટાઈમ પર કીધું કે ભાઈ જ્યારે ટિકિટની વાત આવે ત્યારે એક પાર્ટીનો નિષ્ઠાવંત કાર્યકર્તા હોવો જરૂરી નથી કે તમારે ખાલી પર્ટિક્યુલર આટલા સમાજ તમારા હોવા જોઈએ કે તમારે આટલો વોટ હોવો જોઈએ. કે પાર્ટી માટે અમે વર્ષોથી અમે મહેનત કરી રહ્યા છે તો એ પૂરું નથી. તો એ બધી વાત કરી અમે ત્યારે એ લોકોએ સામેથી જ કીધું કે અમે પર્ટિક્યુલર લોકોને જ એમ આપીશું અને તમે લોકોને જે લોકોના વોટ બેંક ઓછું છે, જે લોકોનો સમાજ ઓછો છે એ લોકોને નહીં આપી શકીએ. તો બીજેપીની અંદરૂની ગુટબાજીના કારણે જ તમે છોડીને આવ્યા છો? હા, ગુટબાજીના લીધે જ. હવે તો સાંભળ્યું, કોંગ્રેસના બીજેપીના તમામ લોકો જે વર્ષો સુધી અલગ અલગ પાર્ટીમાં રહ્યા છે, બીજેપીમાં રહ્યા છે, કોંગ્રેસમાં રહ્યા છે, હવે આમ આદમી પાર્ટીને પકડે છે. તો હવે ધર્મેશભાઈ જે છે ભંડેરી, સુરત શહેર આમ આદમી પાર્ટીના અધ્યક્ષ, ધર્મેશભાઈ, અલગ અલગ પાર્ટીના તમામ લોકો આમ આદમી પાર્ટીમાં સામેલ થયા છે, તો આપની પાર્ટી કઈ મજબૂતીમાં દેખાઈ રહી છે? આમ આદમી પાર્ટીનો વ્યાપ રાષ્ટ્રીય સ્તરે ખૂબ વધી રહ્યો છે અને ગુજરાતમાં એક નવા અને મજબૂત વિકલ્પ તરીકે જે રીતે લોકો એમને પસંદ કરી રહ્યા છે અને એ જ ભાવના સાથે અલગ અલગ સમાજના લોકો, અલગ અલગ વર્ગના લોકો, અલગ અલગ રાજ્યના લોકો, અલગ અલગ વિસ્તારમાં સુરતમાં રહેતા લોકો, એ ભાજપમાં રહેવાવાળા લોકો છે, કોંગ્રેસમાં રહેવાવાળા લોકો છે, અથવા સમાજ લેવલે જેમણે કંઈક સારું કર્યું છે એવા લોકો નાત જાતના વાડામાંથી, કોમ કે પ્રાંતવાદના વાડામાંથી બહાર નીકળી અને એક જ ભાવના કે સામાન્ય માણસ માટે આપણે શું કરી શકીએ, સામાન્ય માણસ માટે આપણે કેવી રીતે એમને મદદરૂપ થઈ શકીએ, એ ભાવનાથી આ તમામ લોકો, એમાં માઇનોરિટી સમાજના લોકો છે,
રજપૂત સમાજના લોકો છે, બ્રાહ્મણ સમાજના લોકો છે, પ્રજાપતિ સમાજના લોકો છે. આ તમામ લોકો જ્યારે આમ આદમી પાર્ટીને દામન થામી રહ્યા છે, આમ આદમી પાર્ટીને સ્વીકાર કરી રહ્યા છે, એમની એક જ વાત છે અને એ વાત એ છે કે આમ આદમી પાર્ટીએ કરેલી જનહિતની રાજનીતિ, જે રીતે ગુજરાતમાં મજબૂત વિપક્ષની ભૂમિકા આમ આદમી પાર્ટી પ્રદેશ લેવલે પણ નિભાવી રહી છે, સુરત શહેરના લેવલે પણ નિભાવી રહી છે, એ જોઈને તમામ લોકો એ જોઈ રહ્યા છે કે આમ આદમી પાર્ટીએ છેલ્લા 5 વર્ષમાં સુરત મહાનગરપાલિકામાં વિપક્ષ તરીકેની જે કામગીરી ભજવી છે, લોકોની વચ્ચે રહીને કામ કર્યા છે, જમીની સ્તરે રહીને કામ કર્યા છે, એમનાથી આકર્ષિત થઈને આ તમામ લોકોએ એક વિચાર્યું કે આમ આદમી પાર્ટીમાં જોડાઈએ, આમ આદમીને મજબૂત કરીએ, અને આમ આદમી પાર્ટીને મજબૂત કરીશું તો જ આપણી આવનારી પેઢી સલામત અને સુરક્ષિત બનશે. અને ભાવના સાથે જોડાયેલા તમામ સામાજિક રાજકીય આગેવાનોનું આમ આદમી પાર્ટીમાં અમે આજે ટોપી અને ખેસ પહેરાવીને સ્વાગત કર્યું છે. શંભુભાઈ દેસાઈ, મહેન્દ્રભાઈ પાટીલ, રજનીકાંતભાઈ વાઘાણી, પંકજભાઈ તાગડિયા, તમામ અમારા શહેરના સંગઠનના સાથીઓ છે ને એમની આગેવાનીમાં આ તમામ લોકોએ આજે આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે. તો બિલકુલ આપણે સાંભળ્યું, ગુજરાત તક પર કોંગ્રેસમાં વર્ષો સુધી રહ્યા છે, બીજેપીમાં પણ વર્ષો સુધી રહ્યા છે, પણ હવે કોંગ્રેસ બીજેપી સાથે એ લોકોનો મોહ ભંગ થયો છે ને રાજનીતિમાં હવે આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે અને એ લોકોને કહ્યું છે કે આમ આદમી પાર્ટી હવે મજબૂત થશે. સંજય સિંહ રાઠોડ.